એક મસ્ત વાર્તા. એક ગામમાં મોહનભાઈનો પરિવાર રહે. મોહનભાઈ, તેમના પત્ની, તેમનો દીકરો અને તેમની દીકરી. હવે મોહનભાઈ બંનેને તે વાર તહેવારે બધી વસ્તુઓ લેવા લઈ જાય. એટલે એનો દીકરો એમ કે પપ્પા મારે આ પેલું રમકડું જોઈએ, પપ્પા એને એક રમકડું અપાવી દે. દીકરી કે મારે પેલું રમકડું જોઈએ, તો એકની જગ્યાએ 3 રમકડા આપે. પછી કપડાં લેવા જાય તો દીકરો કે પપ્પા મને એક ટી શર્ટ જોઈએ છે, તો એને એક જ લઈ દે. દીકરી કે મારે એક જ ફ્રોક જોઈ, તેની જગ્યાએ પિતાને 3 ફ્રોક લઈ દે છે. પછી કોઈ વસ્તુ લેવા જાય તો એક વસ્તુ માંગે દીકરો, તેને એક જ આપે, અને દીકરી એક માંગે તેને 3 લઈ દે. એટલે માતાએ થોડો સમય આ બધું જોયું કે પિતા આવું કેમ કરે છે અને પપ્પાએ કેમ આવું કર્યું. દીકરાને એક એક વસ્તુ લઈ દે, દીકરીને 3 લઈ દે. આવું તો ન કરાય, ભેદભાવ અન્યાય જ કહેવાય. એટલે એક દિવસ સાંજે બેઠા હતા, વાતમાંથી વાત નીકળી તો પત્ની એના પતિને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો, દીકરા દીકરી વચ્ચે કેમ ભેદભાવ કર્યો તમે. ત્યારે પિતા સહજતાથી કહે છે કે ખરેખર કે એવું છે કે દીકરો છે ને એ આજ પછી જ્યારે મિલકતમાં કંઈ ભાગ થશે તે પૂરેપૂરો લઈ લેશે, એમાં એક ટકોય મૂકશે નહીં. અને જ્યારે દીકરી છે ને એ ભાગ હશે ને એ જતો કરશે ને પોતાના ભાઈને આપી દેશે. એ કાંઈ ભેગું નથી લઈ જવાની, બધું અહીં રાખીને જશે. અને પાછી એટલી પ્રેમાળ અને દયાળુ સ્વભાવથી રહેશે ત્યાં, અને બધા લોકોને પ્રેમથી સાચવશે, કોઈ દિવસ માંગશે નહીં, અને જેટલું હશે એમાં સંતોષી રહેશે. એટલા માટે એને હું અત્યારે આપું છું. આ ઘટના ખાલી આપણને એટલું જ શીખવાડે કે દરેક પિતા પોતાની દીકરીને એટલા માટે જ એટલું બધું આપતા હોય, કારણ કે ખબર છે કે આખી જિંદગીમાં મારી દીકરી મારી પાસે હવે કાંઈ માંગવાની નથી, એટલે હું અત્યારે આપી દઉં મારાથી અપાય એટલે, પછી ક્યાં માંગવાની. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.